કેમ કોણ નહીં કરું ખેડૂત સર્વે એટલે એમ નહીં કાલ ચલો સર્વે કરીને જાય કાલ તમે 4-5 વાગે આયા કેટલો સર્વે કર્યો બતાવ ચલો સર્વે થયો ખેડૂત નો 4-5 નામ બોલું ખેડૂત નો ચલો સર્વે થયો તમે યાર મારે છે ને તમે જો દલીલ નથી કરવી તમારે જે બાકી હોય દલીલ ના કેમ પાડો તમે દલીલ ની વાત નહીં ના પાડો છો નહીં અમારી વાત છે આગળ ના પાડે તો તમે એ બધું બોલવાનું આવત ના મફત તો પગાર ને બેઠા બેઠા એ બધું તમારે તો કોઈ 12 મહિને સર્વે કરો છો ના તલ નું આવ્યું ના બાજરી નું આવ્યું ચલો સર્વે કરી ખેડૂત માં આવી તમે બાજરી ફેલ છે તલ ફેલ છે એક સર્વે તમે વીમો પાસ કે કરાય એમ કેવું છે તમારે કરવાનું શું છે ફરી ફરીને બધા રિપોર્ટ સરકારને આપવાની છે આ તો આપતા નથી કોઈ ખેડૂતો રિપોર્ટ હું આપતા નહીં તો તમે આ ખેડૂતમાં પૂછ્યું કે હું થયું છે ભાઈ હું ચો વેદના છે ચો વીત છે મારી જોડે એક જ કામ છે એટલે આખો દિવસ ખેડૂતો એ નહીં આ થાય 10 તારે 15 મહિને તો તમારો ઓટો મારાય કે ના મારાય ખેડૂતો આવીએ છીએ તમારે કઈ પ્રશ્ન હોય તો તમે આજે તો પ્રશ્ન આજે ફૂલ પ્રશ્ન આયનું બોલ્યો છે લગ્ન ની આજે બધી સમયનો ગારો છે વરસાદ ચાલુ થયો ફરી તમને દેખાય છે બારિશ ચાલુ થઈ ફરી હમણાં તો બોલતા હતા વરસાદ નથી તે હોય અમે ચાલુ થયો તમે રેનકોટ પહેરો બીજું તો હું કહું તમે કે તલોદની અંદર કોઈ ગ્રામ સેવક મિત્ર દ્વારા ખેડૂત સાથે ગેરવર્તન થયેલ છે પણ એ સહેજ પણ ચલાવી લેવાય એવું નથી અને જે તે સમય પર જે પણ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે ચર્ચા થઈને એમના પર જે પણ કાયદાની અનુસાર કામગીરીમાં તકલીફ પડ્યા બદલ ખેડૂત મિત્રોને જે પણ તકલીફ થતી હશે તેનું નજર ધ્યાને લઈને એક્શન લેવામાં આવશે.